રામદેવજી મહારાજ નો જય હો. ભાઈ લાગુ બાપુ. રત્ના, તારે પિંગલગઢ જવાનું છે સગુણાબેનને તેડવા. અરે પણ મહારાજ, 360 ગાઉ બેનનું સાસરું છે, કેમ જવાશે અને કેમ આવાશે? રત્ના, તારી મનવેગી સાંઢને લઈ જજે, પહોંચી જઈશ. અરે મહારાજ, ભોગી તો જાઉં, પણ આવું કેમ એની ચિંતા છે. રત્ના, એ ચિંતા છોડી દે, મારા ઉપર છોડી દે. તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું આવીને ઉભો રહીશ. ભલે મહારાજ, ભલે. બહુ સારું લ્યો. એ હવે હું જાઉં છું. બીજું હું? સાંભળ રત્ના, પડિયાર બહુ ક્રોધી છે, બોલે તો સાંભળી લેજે, પણ સગુણાબેનને તેડતો આવજે. જેવો આપનો હુકમ મહારાજ, જેવો હુકમ. આમ મન વેગી હાંડ લઈને રત્નો રાયકો પિંગલગઢ તરફ નીકળ્યો. હાંડ હાલી જાય છે, ખમ 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 પગમાં ઘૂઘરા ઘમકે છે. આમ કરતા કરતા ભર જંગલમાં નીકળી ગયો છે. પણ રત્નો એ હાંડ ઉપર થાકી ગયો છે, રાત પડી ગઈ છે. એમ થયું ઘડીક આરામ કરું, હાંડને ઝુકારી. પણ કેવું બને છે? એ રામા બાપા, તમે કરો ઈ ખરી. ઓહો, હજી તો પિંગલગઢ બહુ સેટું છે. હું તો હવે થાકી ગયો. શું કરવું? એમ કરું, ઘડીક આરામ કરી લઉં. જય રામા પીર, જય રામા પીર. આમ રત્નો રાયકો થાકીને ઘોર જંગલમાં ભૂઈ ગયો છે. ઊંઘ આવી ગઈ. રામદેવ પીરે લીલા કરી. કેવી લીલા કરી? હાંડિયા હોતો પિંગલગઢના પાદરમાં પોગાડી દીધો. પ્રભાતનું તાણું થયું, આંખ ઉઘડી. જોયું તો કોઈ ગામનું પાદર છે, પની હારીઓ પાણી ભરી રહી છે. રત્નો રાયકો પની હારીઓને પૂછે છે, બેન શું ગામ? મારા વીરા, આ તો પિંગલગઢ. ઓહ, પીરે મને પિંગલગઢ પોગાડી દીધું. પણ રાતના સગુણા બેન ને સપના આવેલા હો. પીર ભાઈ પણ સવારના ઉઠતા પોતાની સાસુ નણંદને વાત કરે. બા, મને સપનું આવ્યું. પોખરણગઢમાં મારા ભાઈ રામદેવજીના લગ્ન છે. જ્યારે રત્નો રાયકો
કંકોત્રી દેવા આવે છે, મને તેડવા આવતો હોય એવું મને સપનું આવ્યું. આહાહાહાહા, મારો ભાઈ પરણે છે, મને સપનું આવ્યું. ઈ વળી રત્નો રાયકો તેડવા આવે છે એમ? હા બા, પિયરમાં મારો ભાઈ પરણે છે. હવે જા જા નભાઈ, આ 20 વર્ષના વાણા વાયા પિયરથી કોઈ આવ્યું છે? અરે કઈ સમાચારે આવ્યા છે? તું તો નભાઈ છો નભાઈ, તારે ભાઈ છે? નણંદબા, આમાં વહમાં વેણ બોલો. મારો ભાઈ તો પીરનો અવતાર છે. એ જરૂર આવશે, એ જરૂર મારી વારે આવશે. લે 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 લે, આમ આહુડા પાડીને અમને ભૂંડા લગાડશો હે? પિંગલ ગઢના રાજમાં આવી બીના બની બેન સગુણા રુદન કરે છે. ત્યાં તો દરબાર ગઢની ડેલીએ રત્નો રાયકો આવ્યો, બેન સગુણાના સપના હાથા પડ્યા હો. પણ રાયકાએ આવીને સીધી પઢિયારના હાથમાં કંકોત્રી દીધી. મહારાજાને પ્રણામ. કંકોત્રી દેવા આવ્યો છું. ક્યાંથી આવો છો? પોકરણગઢથી. રામદેવજીએ કંકોત્રી મોકલી છે. સગુણા બેનને તેડવા આવ્યો છું મહારાજ. અત્યારે 20 વર્ષે પિંગલગઢ સાંભળ્યું? તુરા તંબુરિયા છે. એલાય, તું રાયકો છો એટલે શું? ડુંગરા કોઈ આવ્યો હોત તો ખબર પાડી દેત. બાળા બેટા તંબુરિયા. પઢિયાર રાજા, તમારે મને જે કાંઈ કહેવું હોય તે કયો, પણ તુરાએ તમારું શું બગાડ્યું છે? એમ મારી સામે બોલે છે? છે કોઈ હાજર? જય મહારાજ. ભારતના રાયકાને અંધારી કોટડીની જેલમાં પૂરી દો. જય મહારાજ. આજે એના રામદેવજીને જોઈ લેવો છે. એવો આપનો આમ રત્ના રાયકાને જેલમાં પૂર્યો, રત્નો જેલમાં પીરને પુકાર કરે. બેન સગુણા વિલાપ કરે છે. પણ ઈ મધરાતે રામદેવ પીરને સૂતા સપનું આવ્યું. માતાજીને જગાડ્યા, માં મને રજા આપો. રત્નાને ભીડ પડી છે. બેન સગુણા પુકાર કરે છે, બેટા સપના સાચા હોય ના મારી, મારે જવું પડશે. માતાજીની રજા લઈને મધરાતે પિંગલગઢના પાદરે પીર પ્રગટ થયા. લીલો ખોડો, લીલો નેજો હાથે ભમરીયો ભાલો લઈને પીર વારે ચડ્યા હો. પણ પિંગલગઢના પઢિયારના સપને આવ્યા હો. આમ ઈ પિંગલગઢના પઢિયારને સપનામાં જાણે ભયંકર યુદ્ધ દેખાણું. પિંગલગઢના પાદરે તોપુ મંડાણી હોય એમ સર્વત્ર હાહાકાર ફેલાઈ ગયો છે. મીંઢોળ બંધો હાથ પઢિયારને પકડીને પછાડે છે, જાણે પઢિયાર માફી માંગે છે. આવું ભયંકર સપનું જોયું પઢિયાર. હવાર પડ્યો. રત્ના રાયકાની માફી માંગી અને એને છોડી મૂક્યો. સગુણા બેન ને રજા આપી દીધી. જાઓ 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 જાઓ, અમારે ના નથી પાડવી, તમારે જ્યાં જાવ હોય ત્યાં જાઓ, તમારા પિયરમાં જાઓ. પીરે પ્રગટ પરચો પૂછ્યો. સગુણા બેન ને લગ્નમાં જવાની રજા મળી ગઈ. પણ આ તો બેન સગુણા સાસુ નણંદ ને પૂછીને કોઈ પગલા ભરે, પોતાના સ્વામી ને પૂછીને પગલા ભરે. નીકળી ગયા હો રત્ના રાયકાની હારવાર. પણ સાસુ નણંદ પાદર સુધી વળાવવા જાય છે. પણ જ્યાં પાદરમાં આવે છે ને ત્યાં કેવું બને.
આ ડાબા જમણા તેતર અને ભૈરવ બોલે છે. હા હો, આ તો અપશુકન કહેવાય. હાલો પાછા વળી જાઓ, કાલે જજો. બા, મારે રામદેવ વિરમદેવ જેવા ભાઈ છે. મારે શુકન છું ને અપશુકન છું. મને તો આજે હરિયાણા વનમાં કોયલ બોલતી હોય એવું લાગે છે. એમ તો તમારે જવું હોય તો જાઓ, પણ આ 5 વર્ષના કુંવરને અહીંયા મૂકતા જાઓ. હા, આ કુંવરને અહીંયા મૂકતા જાઓ ભાભી. બા, હું મારા દીકરા વિના રહી ન શકું, અને મારા દીકરાને મા વગર ગમે નહીં. કુંવરને અહીં મૂકવા મારો જીવ ના પડે છે બા. હું કુંવરને મારી હારે જ લેતી જઈશ. ભલે કુંવરને લેતા જાઓ, પણ જોજો કુંવરને કાંઈ થયું છે તો તમારી ખેર નથી. હા ભાભી, જો આ 5 વર્ષના કુંવરને ઊનો વાવ આવ્યો તો આ પિંગલગઢના ઝાડવા જોવાનું માંડી વાળજો. હા, તો પછી પિંગલગઢના રાજ્યમાં પગ નહીં મૂકતા. સમજ્યા ને સગુણા? હા બા, કુંવરને હું જીવની જેમ સાચવીશ. મને રાજી ખુશીથી રજા દે બા. ભલે સીધાવો, પણ પાછા વેલાસર હેમ ખેમ પાછા વળજો. હા ભાભી, પિયરનો મોહ બહુ રાખતા નહીં. ભલે નણંદબા. હાલો રાયકાભાઈ. હાલો બેન, હાલો હાલો. આમ સગુણા બેન અને ભાણેજને લઈ રત્નો રાયકો હાંડ લઈ અને પોકરણ ગઢના પંથે પડ્યો. આ બાજુ દિલ્હીના દરબારમાં કાંઈક વાતું થાય છે. કેવી વાતું? કોઈ કવિરાજ બાદશાહની કચેરીમાં આવ્યો છે, રામદેવ પીરના વખાણ કરે છે. અને કેવું બને છે? ખમા ખમા મારા પોકરણ ગઢના પીરને, હિંદવા પીરને દાજી ખમા. કવિરાજ, બંધ કરો આ બકવાસ. હે? આ કોના ગુણ ગાઓ છો तुम? પોકરણ ગઢના રામદેવ પીરના. हीरो तो बहुत देखा हमने, लेकिन हिंदवा पीर किधर से आया ये कभी नहीं हो सकता. हाँ बादशाह सलामत, हिंदवा पीर ने आपने नहीं देखा, उनकी पिराई बहुत बड़ी है. ऐसा है तो उनको देखना पड़ेगा. तो एक काम करो बादशाह सलामत, અત્યારે રામદેવજીના લગ્ન છે. हाँ અને રત્નો રાયખો બેન સગુણાને પિંગલગઢથી દીલીને આવે. हाँ हाँ તો हाँ. રોકો એનો રસ્તો અને સગુણા બેનને કેદ કરો, એમને લૂંટી લ્યો. રામદેવજી તો અહીંયા આવશે, જોવા મળશે તમને. है कोई हाजिर? જી બાદશાહ સલામત. जाओ, अभी ने अभी जाओ. रत्नो राय को सुगुणा को लेने पोकरणगढ़ जाता है, उसको लूटी लियो અને રત્નાને કેદ કરો. સગુણાને દુખી કરેગા તો રામદેવજી આવશે. મેરી કો એને જોવા છે. જાઓ જલ્દી ને સગુણા કી આડે ઓડા બાંધો અને उसका हीरा जवेरात भरेलो कीमती सामान पर लूट ल्यो. जाओ, आ मारो हुक्म है. એવો આપનો હુકમ. આમ બાદશાહના સિપાહીઓ મધરાતે સુગુણા બેનનો માર કર્યો. રત્ના રાયકાને બાંધી દીધો. હીરે ઝવેરાત ભરેલો મિનલ પગો હાંડિયો એને લૂંટી લીધો. સગુણા બેનને લૂંટે છે. ચોરકાઓ તો લૂંટી અને દિલ્હીના રસ્તે પડી ગયા છે. અને આ બાજુ સગુણા બેનની આંખમાં આહુડા છે કે હે વીરા રામદેવજી, હે મારા વીર, શબ્દો નીકળી ગયા. હે મારા વીરા રામદેવજી, હું આ ઘોર જંગલમાં લૂંટાઈ ગઈ. મારા બાંધવા, મારી વારે આવો, મારી વારે આવો રામદેવજી, મારી વારે આવો. મારી સાસુ નણંદને મને ઘણી સમજાવી, પણ હું માની નહીં. આજે એના વેડ સાચા પડ્યા.
હાય રત્ના, હા બેન. હવે તો હું ઘેર ગોળીને મરી જાઉં. હવે પોખરણગઢમાં પગ નથી મૂકવો મારે. મારા 5 વર્ષના કુંવરને કેમ કેમ પોગાડી દે છે રત્ના. હવે હું નહીં જીવી શકું, નહીં જીવી શકું. હે વીરા રામદેવજી, મારી વારે આવો, વારે આવો વીરા, વારે આવો. આમ ઘોર જંગલમાં બેન સગુણા કલ્પાંત કરે, ઝેર ઘોળે. પણ રામદેવજી મહારાજનું સુતા સપનું આવ્યું. માતાજીને જગાડ્યા, મારી મને જટ રજા આપો, નકર અનર્થ થઈ જાહે. ઈ લીલુડો ઘોડલો હાથે ભાલો પીર સગુણા બેનની વારે ચડ્યા. પલ વારમાં તો પીર જંગલમાં પ્રગટ ત્યાં હો. બેન સગુણા જ્યાં ઝેર પીતી હતી ને, થબાટ મારી સાહળીને ઉડાડી દીધી. પણ ત્યાં તો બેન સગુણાના મુખમાંથી શબ્દો શીખ્યા.
આવું ખોટું રે એ બોલો મામા રે બેનડી રે નહીં તો નીકળશે કાળો કોળ એવા સાસુ રે એ બોલો રે મારે બેન રે એવા સાસુ રે એ બોલો ને મારે બેન રે બેન બેન સાચું બોલો, નહીતર કાળો કોઢ નીકળશે. હું હિન્દવો હાકેમ 12 બીજનો ધણી તમારો બાંધવ બોલું છું. મારી બેનડી, બોલો તમારો કેટલો માલ લૂંટાણો? મને સાચે સાચું કહી દ્યો. ભાઈ, મિનળ પગો મારો સાંઢ્યો, એની માથે જર જવેરાત, સોનેરી પલાણ અને મારા રૂપિયા પૈસા કાંઈ રહેવા દીધું નથી. બાદશાહના લૂંટારા લૂંટી ગયા છે ભાઈ, બાદશાહના લૂંટારા લૂંટી ગયા. દુઃખી થાવમાં મારી બેનડી, હું પલઘડીમાં દિલ્હીના દરબારમાં પહોંચું છું. બાદશાહને પલંગેથી પછાડી શિક્ષા કરું તો હું હિન્દુઓ હાકેમ. છાની રહી છે મારી બેનડી, હું તારો કિંમતી માલ સામાન લઈને હમણાં પાછો આવું છું. ભલે મારા વીર, વહેલા પાછા વળજો. આમ સગુણા બેન નો પોકાર સાંભળી પીર પલ ઘડી માં તો દિલ્હી પહોંચ્યા. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘ્યાં 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 ઘાવ ઘમસાણ યુદ્ધ ખેલાણું. બાદશાહને પલંગેથી પછાડ્યો. હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે. હે હિન્દવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ જણાવશું. પણ આ તો હિન્દવો હાકેમ, એને માફ કરી દીધું. અને પછી તો બાદશાહે એમ કહેવાય છે કે દિલ્હીના ચોકમાં પીરનું દેવળ જણાવ્યું. બેનનો લૂંટેલો માલ હતો, એથી અનેક ગણો કિંમતી સામાન. એમ કહેવાય છે કે પાછો પીરે બેન સગુણાને સોંચો. ઘડી સલમાતો પીરે માયા હંકેલી લીધી અને બેન સગુણાને અને રત્ના નાયકાને ઠેઠ પોકરણગઢના પાદરમાં પહોંચાડી દીધા. પોકરણગઢના રાજમાં આવતા તો બેનના હરખનો કોઈ પાર નથી. આ તો બેન દીકરી જેણે 20 વર્ષથી પીરના ઝાડવા જોયા નથી, પણ ઘરે બાંધવના લગ્ન છે, ભાઈ પરણે છે, આનંદ મંગલ ગીતો ગવાય છે, ઢોલ સરનાયું વાગે છે, શોભાનો કોઈ પાર નથી. રામદેવ પીર પરણવા જાય છે, જાન જોડાય છે લાગી. જાનની તૈયારી ઉમડી થવા, પણ બેન સગુણાનો ભાણેજ બીમાર. જો પીર કેવી લીલા કરે છે, એની ગતિનો કોઈ પાર ન પામે. લીલા કરવી છે. ભાણેજને એવી બીમારી લાગુ પડી કે હારે દવાઈ આવી કે બેન તું અહીંયા ઘર હાંસુવા રહે, હું પરણીને આવું ને પોકરણગઢમાં પછી મને વધાવવાનો લાવો બેન, હું લઈ જાય. ભલે કાંઈ વાંધો નહીં. બેન સગુણા આમ ઘરે રોકાણા અને પીરની લાડી જાન. એમ કહેવાય છે કે ઉમરકોટના માર્ગે પડી છે. હો બાપા, હે નગારે ઘાવ દેવાણા, મજાના ગીત ગવાણા. અને જાન ઉમરકોટના પાદરમાં આવે છે, હામિયા થાય છે. ઉમરકોટના સોઢા રાજા અજમલજીની મનમાની પરોણાગત કરે છે. રાજને સાજે એવા ઉતારા દેવા. પછી તો હામિયા થયા એટલે વરરાજો ઈ રામદેવજી મહારાજ માંડવે આવે છે.
કન્યા પધરાવો સાવ, કન્યા